ભાઈ ગૌમૂત્ર અને એના અર્કના ફાયદા શું થાય આમાં? એમાં હિંમતભાઈ એવું છે, ગૌમૂત્રમાં અને ગૌના અર્કમાં બંનેમાં બહુ બધા ફાયદા છે. એક એક્ઝામ્પલ આપું તો આવી જે 2.5 કે 3 વર્ષની જે ગાય હોય ને, ઓડકી કહેવાય એને, અને મેં વાત કરી કે તમને કે આ કુંદ આવે છે, આ ગાયની જે કુંદ આવે ને, આની અંદર સૂર્યનાળી આવે, એને સુવર્ણ નાળી પણ કહી શકાય, જે સૂર્યપ્રકાશ આને ગ્રહણ કરે. એવી જ રીતે ઓબ્ઝર્વ કરવાની આને તાકાત હોય છે. આવી જ રીતે આ ગાય દિવસે સૂર્યપ્રકાશમાં 2 કલાક રહે, અને 2 કલાક સૂર્યપ્રકાશમાં રહે, અને આની અંદર ઉપર જે સૂર્યપ્રકાશ પડે, તો મેં જેમ અગાઉ વાત કરી હતી એવી રીતે દૂધના કલરમાં પણ પીળાશ આવે, સુવર્ણનો ભાગ આવે, તત્વો આવે. એવી જ રીતે અત્યારે આપણે રાત્રિના સમયે ઊભા છીએ તો સામે તમને ચંદ્ર 16 કળાએ ખીલેલો દેખાય છે. આવી રીતે આમાં દિવસો ઉપર હોય, ચંદ્રની કળા, અંજવાળિયું, અંધારિયું, એમાં ઓછો ચંદ્રમાં, અડધો ચંદ્રમાં. પણ આવી જે ગાય હોય ને, 2.5-3 વર્ષની જે ઓળકી કહીએ, યુવા અવસ્થાવાળી, આ ગાય જેવી રીતે સૂર્યના કિરણોને ગ્રહણ કરે ને, એવી જ રીતે શરદ પૂર્ણિમા હોય, એમની રાત્રે પૂરો ચંદ્ર ખીલેલો હોય, અને આને ખુલ્લામાં બાંધવામાં આવે, અને એ રાતના કિરણો આ કુંદ ઉપર પડે, ચંદ્રના કિરણો, અને વહેલી સવાર સુધી, એટલે કે પરોઢિયા સુધી આ ગાયને ચંદ્રની નીચે પણ રાખવામાં આવે. તો એમાંથી પણ જે ચંદ્રના કિરણોને પણ ગ્રહણ કરી અને એના જે ગૌમૂત્ર આવે વહેલી સવારનું 4-5 વાગ્યાનું, એને જો ઝીલી લેવામાં આવે તો એ ગૌમૂત્રમાં એટલી તાકાત છે કે એના ટીપા પાડવામાં આવે ને તો આંખની અંદર મોતિયો આવે. મોતિયો એટલે ક્ષારનું એક પડ આવે, આંખની અંદર ક્ષારનું એક પડ બાજી જાય, એને મોતિયો કહેવાય. સમયાંતરે પછી એને ઓપરેશન કરી અને ડૉક્ટરો એ પડને હટાવતા હોય, અને બહુ સમય વયો જાય તો એને કીકી પણ બેસાડવી પડે. તો પહેલાં સ્ટેજમાં જે મોતિયો હોય, શરૂઆત ક્ષાર, તો એ ગૌમૂત્રની એટલી તાકાત છે કે એના ટીપા પાડો અને એને તમે 1.5-2 કલાક પછી એને જેમ આંખમાંથી આપણે પેલો સીપડો આવે ને, આવી રીતે મોતિયાનો ક્ષારનો પડ હાથમાં આવી જાય, આટલી આની તાકાત છે ગૌમૂત્રની. એવી જ રીતે ગૌમૂત્રનો અર્ક કાઢવામાં આવે, જેમ એની પ્રોસેસ કરવાની આવે, ઉકાળવાનું એની વરાળમાંથી, એ અર્કમાં પણ એટલી બધી તાકાત છે કે પહેલાં સ્ટેપના કેન્સર હોય ને, કેન્સર, તો એ પણ ગૌમૂત્રના અર્કથી મટી શકે છે. એની બીજી બધી પ્રોસેસો આવે છે, સાથે બધા ઈલાજ આવે છે, દેશી બધા ઉપચારે કરવાના, આયુર્વેદિક, પણ એ અર્કની અંદર એટલી તાકાત હોય છે. બીજું કે ગાયની વાસળીમાં, આ યુવાન વાસળીની વાત કરી, એવી જ રીતે નાના વાસરું હોય ને તો પણ, હાલો હું તમને જો અહીંયા એક બીજી વાત કરી રહ્યો છું. અહીંયા આવો, અહીંયા બધા નાના નાના ભદુડિયા બાંધેલા છે. આ ગાયનું છે પહેલું, પછી હમણાં આપણે જે બીજી ગાય બાંધેલી છે એનું બીજું વાસરું છે, ત્રીજી ગાય બાંધેલી છે એનું ત્રીજું વાસરું છે. આવું તાજું જન્મેલું વાસરું હોય એની પણ એક તાકાત હોય છે, જે અલૌકિક તાકાત હોય છે. તમે જોજો હિંમતભાઈ કે પહેલાંના જમાનામાં કંઈ આટલા બધી શસ્ત્રક્રિયાઓ કે સીઝરો આવું ન આવતું, અને હજી તમે જુઓ ગાયના ઘી દૂધ જે ચોખ્ખા ખાય છે, એનું તમને એક ઉદાહરણ આપું તો તમને ખ્યાલ આવશે. બેસું સાંભળો વાતને, અને તમને ખ્યાલ આવશે. મને તો આ નાના નાના ભદુડિયાઓ બહુ ગમે, કેમ કે એની બાજુમાં બેસો ને તો મને ઓલું બાળકને રમાડતા હોય ને એટલો આનંદ આવે. તો આપણે વાત કરતા હતા કે સિઝેરિયનની, તો મેં જ્યાં સુધી માર્ક કર્યું, હું જોઉં છું અને મેં સાંભળ્યું પણ છે, ત્યાં સુધી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય, પશુપાલનમાં ઘણા બધા સમાજો આવે, જેમ કે રબારી સમાજ, ભરવાડ સમાજ, એમની જે બહેનો દીકરીઓ હોય
એ ગાયના દૂધ, ગાયના માખણ, ગાયના વાસીદાઓ કરતી હોય, કસરતો મેળવતી હોય, એમને બેને દીકરીઓને તમે લગભગ જાણવામાં નહીં આવે કે સિઝેરિયન આવ્યું. પણ કહેવાનો મતલબ એવો છે કે જો બાળક આડું હોય હા, અને આવું તાજું વાસરું જન્મેલું હોય અને પ્રોસેસ થયું હોય એની માના પેટમાં, હા, એની અંદરની ગરમી કેટલી હોય કે એનું જે તાજો મળ હોય ને હા, એ એક ચમચી ગાયના પાણીમાં અડધી ચમચી માત્રામાં બાળક આડું થઈ ગયેલું હોય ને અને એને જો પાવામાં આવે ને તો એની ગરમી એટલી આવે કે એની 2 થી 4 કલાકની અંદર ઉદરમાં બાળક ફરી જાય અને નોર્મલ ડિલિવરી થઈ જાય. આટલી તાકાત ગાયના સેવનમાં હોય છે. વિસ્તારથી હું તમને ઘણી વખત આપણે ચર્ચા નીકળી તો તમને વિસ્તારથી પણ સમજાવીશ, પણ કહેવા હું એ માગું છું કે આ બધી જ રીતે ઉપયોગી છે. તમે જોજો કે ઘણીવાર આપણને એવું લાગે કે આયુર્વેદમાં ઘણા સમજાવે કે આ વસ્તુ શું કામમાં આવે, આ વસ્તુ શું કામમાં આવે. આપણે પૂરું જાણ્યા ના હોય પણ જો એને જાણવામાં આવે તો એની એક એક વસ્તુ, એક ઓરા, મેં હમણાં આગળના વિડીયોમાં વાત કરી તમારી હારે કે એની શ્વાસોશ્વાસની ક્રિયા પણ આપણા શરીરને ઉર્જા આપતી હોય છે. બીજું કે આ જ્યારે આની માતા હોય ને દૂધની, એ આપણને છાંટતી હોય, જેવી રીતે આ બધુડિયું છાંટે છે ને એવી રીતે આનો ગોવાળ હોય ને એની માને જે સારા લઈ જતો હોય ને અને એ જ્યારે બેસી ગયો હોય ને એને છાંટતી હોય ગાય. આપણને એવું લાગે કે વાલ કરે છે, પણ ગાય છે ને છાંટે ને એટલે એની જીભની અંદર જે સ્વાદેન્દ્રિય આવે છે એ પારખી લે છે કે મારા ગોવાળમાં, મારા માલિકમાં કઈ વસ્તુની ઉણપ છે, અને પછી એને સરવા મોકલે ને છૂટી જ્યારે સારે ને ત્યારે એવો સારો ખાય. ઘણીવાર આપણને નવાઈ લાગે કે આ ખાતી નથી, આ આંકડો ન ખાય, તો આજે આંકડો કેમ ખાઈ લેશે? તો એ ગાયની અંદર દિવ્ય શક્તિ હોય છે. એ ગાયને ખબર છે કે આજે મારા જે માલિક છે, ગોવાળ છે, એને આ દૂધના ઉણપ છે, આ વસ્તુની ઉણપ છે, એ એના સારામાં આવરી લે છે. તો ગાયની અંદર જે દિવ્ય શક્તિ કહેવામાં આવી છે ને એટલે કહેવામાં આવી છે કે ગાયને ખબર પડી જાય કે મારો જે ગોવાળ છે, મારું જે પાલન કરી રહ્યો છે એની અંદર કયું તત્વ ઘટે છે, કયું વિટામિન્સ ઘટે છે, તો એવો સારો એ સરશે અને એ સારો શરીર અને એનો વળતર રૂપે, મેં કીધું ને અલૌકિક છે આ વસ્તુ, એ એના વળતર રૂપે એ દૂધમાં તત્વ આવશે અને એ દૂધનું સેવન કરવાથી એના બીમારીઓ દૂર થતી હોય છે. આને કહેવાય છે બધી અલૌકિક શક્તિઓ, અને આ બધી દિવ્ય શક્તિ ગાયની અંદર છે.